તો રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે। બીજી અને ચોથી જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષાવ થશે તો ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે ગુજરાતમાં ઠંડી વધશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તો જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો માહોલ જોવા મળશે। કચ્છના નલિયામાં પણ ઠંડા પવનો ફૂંકાશે। લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે। ઉત્તરાયણમાં પવન અનુકૂળ રહેશે। 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે। નવા વર્ષની શરૂઆતમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયું આવી શકે અને ક્યાંક વરસાદ છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બરફ અને હિમપાતના તોફાનો વચ્ચે ઉત્તર ભારતમાં શીતલહેર ચાલવાની શક્યતા રહેશે। જેની અસરના કારણે ગુજરાતમાં પણ તારીખ 2 થી 4માં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જાન્યુઆરીમાં એક હળવો પશ્ચિમ વિક્ષોભ તારીખ 5 તારીખ આસપાસ આવવાની શક્યતા રહેશે। જેના લીધે પણ ઠંડા પવનો ધીરે ધીરે ગુજરાતમાં ફૂંકાઈ શકે। તારીખ 11મી જાન્યુઆરીથી પણ ઠંડા પવનો ફૂંકાવાના રહે અને ઠંડા પવનો હાડ ધ્રુજાવે। તારીખ 18 થી 24માં એક પશ્ચિમ વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાતના ભૂભાગો ઉપર થવાની શક્યતા રહે અને તારીખ 18 થી 24માં ગુજરાતના ભાગોમાં પશ્ચિમ વિક્ષોભની અસર જણાય। જેના કારણે હાડ સુધી ઠંડી આવવાની શક્યતા રહે। જાન્યુઆરી માસમાં કચ્છનું લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહે।